ખાટા ટમેટાનું શાક ખાઈને પછી કઈ છે ને આસકો બાસકો આવ્યો જ મમ્મી પોરબંદર ત્યાં જઈને શું કરવું પછી ભજન ગાય ભજન ગાય. તો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને મમ્મી છે ને ભાઈ અત્યારે ક્યાંક ઓફ થઈ ગયા હતા, ત્યાં જમવાનું હતું તો મારા માટે એને સ્પેશિયલ અત્યારે શાક રોટલી બનાવી નાખ્યો બરાબર. એટલે ટમેટાનું શાક બનાવ્યું છે, ફૂલ ખાટા ટમેટાનું. અને અહીંથી જોતા એવું લાગે છે કે આ તીખું શાક લાગે બરાબર. જો ખાટા ટમેટાનું શાક ખાઈને પછી કઈ છે ને આસકો બાસકો આવ્યો જ મમ્મી તો હું તારા ઉપર રાયડું નાખો ને હો મને કઈ નથી થતું. આ ખાટા ટમેટાનું શાક ખાઈએ એક જ ટમેટાનું કર્યું તાર શાક લાગ જોઈ મેં તને કીધું હતું કે તૈયાર લઈ ના માં તૈયાર નથી તૈયાર. હવે મિત્રો 2 દિવસ ત્યાં બહારનું આમને કાલ આખો દી મેં આપણે બહારનું જ ખાધું. મિત્રો તમે જોઈ લીધું હશે બરાબર, તમે તો વ્લોગમાં જોઈ લીધો. કાલ અમે કન્ટિન્યુ બહારનું જ ખાધું. મને શરદી થઈ ગઈ છે ભાઈ, ગળું ભરે છે, હા વાત ના પૂછો એટલી વસ્તુ થઈ ગઈ ને ભાઈ. તો હજી એમ કે તું બહાર જ શાક લઈ આવી. તારે જમવાનું તો હવે તો ન્યા મારે નથી ખાવું. કઢી ખીચડી શાક રોટલા સંભારો મરચા થેલા ને ચાય તે ખાઈ લીધું ને? હું તો જમી માં તો ફરજિયાત જવું પડે એમ જ હતું. પોરબંદર નીકળે, પોરબંદર જાવું કે તું બસ નું કે ગોતતું જાય તો હવે બસ નું બપોર પછી ને ભાઈ જવાના છે પોરબંદર બરાબર. હવે પોરબંદર ત્યાં જઈને શું કરવું પછી? મેં ભજન ગાય ભજન ગાય ખરેખર લઈ કે ભજન. તું મને પ્રશ્ન કેવો કરે કે મમ્મી તું પોરબંદર જઈને શું કરે? હું શું કરવા જાઉં છું? શું કરવા? દવાખાને છે, રાજકોટ થી ડોક્ટર આવે છે. ભાઈએ મને મેસેજ કરીને કીધું કે મમ્મી આગળ ન કરતી, બહુ પગમાં તકલીફ હોય ને, હવે ખબર છે ને હાલી નહોતી શકતી તો બહુ તકલીફ હોય ને તો આ ડોક્ટર પાછો મહિના દિવસે આવે પાછો. એમને એને તમે તકલીફ તો પૂછો, હું પૂછું જો તો એની તકલીફ શું છે તમે કોઈ જોઈ જ ને. શું તકલીફ છે? જો પગ દુખે મોટી તકલીફ. પગ નથી દુખતો, પગની પેનીયું દુખે. પગની પેની દુખે. એ ખાવાનું તો કાલે એક દિવસ હાલ આપણે બહાર ખાટું ખોરું ખાતું હોય, રોજ ક્યાં ખાટું ખોરું ખાવું? તો પગની પેનીયું દુખે એના હાટું દેખાડવા માટે મિત્રો હે ને રાજકોટ થી ડોક્ટર આવે છે પોરબંદર બરાબર. 3 જિલ્લા કાપીને પોરબંદર ડોક્ટર આવે એની ત્યાં દેખાડવા જાવ. બોલ તારો 130 કિલો વજન છે, 95 કિલો વજન છે. મારો 95 કિલો વજન નથી મિત્રો. મારે 95 કિલો વજન જ નથી. નથી આપણે દવાખાને ગયા હતા પેલી કેદુની વાત છે તો મારે કેદીની વાત છે. હા તો એટલે ઓછો થઈ ગયો એમ. વજન મારે ઉપાડવો તકલીફ બીજાને થાય એવું કે મને પોહાય છે ને મારું વજન છે. વાહ ભાઈ વાહ, કાંઈ વાંધો નહીં મિત્રો. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. અને તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો. અને ભાઈ ખરેખર કોમેન્ટમાં કહેજો કે ટમેટાના ખાટા ટમેટાના શાક ખાવાથી ને ભાઈ આમ બોલા આંચકા જેવું આવે કે ના આવે? રાતના આંચકો આવે મને ખબર છે, રાતના આંચકો આવે. ભાઈ મારો છોકરો લીલોતરી ખાતો જ નથી. તો ટમેટો ઈ લીલોતરી તો છે એમ નહીં, એને જો ગલકા નહીં, તુરિયા નહીં, દૂધી નહીં, એને બટેટું બટેટું ને બટેટું. પતા ટમેટી લીલોતરી તો હે, શું છે લીલોતરી નથી તો? ટમેટાનું કરે તે ટમેટાનું જ કર્યું. એ ખાટા ટમેટાનું ના કરે. આ તો લેબ મોરા ક્યાં બગીચો છે આપણા બાપાનો. ઓલા દેશી આવે ને ટમેટા, ઓલા મીઠા ટમેટા એનું કરાય મમ્મી શાક. આ મીઠા ટમેટાનું તો ચેક તો કરી. તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. અને ફૂલ હે ને ભૂખ લાગી છે તો અમે ફટાફટ જમી લઈએ બરાબર. ભાખરી કરી દીધી તો તને ભૂખ હું અડધી જ ખાઈને ગયો મેં. કાંઈ અડધી નથી, ઓલું બટકું જ છે. અડધી જ ખાઈને ગયો. કાંઈ નહીં. હા અડધી પોણી મેં ખાધી ને આજ તો મેં બનાવી તો મેં ખાધી ભાખરી. કાંઈ વાંધો નહીં હાલો ભાઈ, મને ભૂખ નથી લાગી, હું એમને રાયડું નાખું બરાબર. તો અમે મળીએ નવા બ્લોગમાં. બાય બાય.